રાજકોટમાં ઓપરેશન જંગલેશ્વર પૂર્ણ 300 કરોડથી વધુની જમીન ખુલ્લી કરાઈ। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મનપા દ્વારા 2 દિવસીય સુધી ચાલેલી મેગા ડિમોલિશનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે। આ ઓપરેશન દરમિયાન અંદાજિત 300 કરોડથી વધુની જમીન ખુલ્લી કરવામાં આવી છે। હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે। તે પૂર્ણ થયા બાદ તુરંત 15 મીટરના રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે। પ્રથમ દિવસે 1100થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા। બીજા દિવસે અન્ય તમામ દબાણો પણ દૂર કરવામાં આવ્યા। કુલ 1489 ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા। 261 જેટલા જેસીબી, લોડર અને અન્ય ભારે મશીનોનો ઉપયોગ થયો તેમજ કુલ 33,264 માનવ કલાકો ઉપરાંત 5,742 મશીનરી કલાકોના સતત કાર્ય બાદ આ વિસ્તાર મેદાનમાં ફેરવાઈ ગયો હતો। આ કામગીરી દ્વારા અંદાજે 88,750 ચોરસ મીટર જમીન દબાણ મુક્ત કરવામાં આવી। ત્યારે કમિશનર તુષાર સુમેરાએ કહ્યું હતું કે હવે અહીં પાણી ભરાવાની સમસ્યા ભૂતકાળ બનશે। તો બીજી તરફ આ અંગે ડીસીપી હિતલ પટેલનું માનવું છે કે આ કામગીરીથી ગુનાખોરી પર મોટો અંકુશ આવશે, કારણ કે અહીં 200થી વધુ હિસ્ટ્રી શીટરોના આશ્રય સ્થાનો તોડી પાડવામાં આવ્યા છે। નદીના પટમાં ચાલતી દારૂની ભઠ્ઠીઓ, જુગારના અડ્ડા અને નશાકારક પદાર્થના વેચાણ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ હવે બંધ થશે। સમગ્ર પ્રક્રિયા દરમિયાન ડ્રોન અને સોશિયલ મીડિયા સર્વેલન્સ દ્વારા કડક નજર રાખવામાં આવી હતી। દબાણોના કારણે આ વિસ્તારમાં પોલીસના વાહનો, મેડિકલ ઇમરજન્સીની ટીમ, ફાયર વિભાગની ટીમ પ્રવેશ કરી શકતી નહોતી। હવે રોડ પહોળો થશે।